ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ. આ અમીર બારાડી છે, દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. ગમે એવડું મોટું માથું હોય ને તો અહીંયા હું પડી. દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ અમીર બારાડી. કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચિઠ્ઠો કાઢી શકું. રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાય નહીં, બરાબર? કેમ કે તમે એસપી ને પીઆઈ ની બદલી કરી શકો પાવરથી, જજની બદલી નહીં થાય તમારાથી. દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે. તમે બીજેપીમાં છો એમ અમે પણ બીજેપીમાં છીએ, બરાબર? એટલે ઘણા શાંતિ સુલેહ કરવાના રસ્તા છે એ કરો અને ગંદી રાજનીતિ બંધ કરો તમારી. નકર હવે તમારા રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈશ નહીં. હું અમીર બારાડી છે, દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. મોટા મોટા જ હું માથા પકડું, નાની નાની મેટરમાં હું પડતો નથી, બરાબર? અને આ નવનીત છે ને એ ભૂમાફિયા છે, ગેરકાયદેસર બધું ભૂમાફિયા કરે. પોતાનું જે બાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસરમાં કબજો કર્યો, ત્યાંથી એનો ઈટનો ભઠ્ઠો નાખ્યો, પછી કોન્ટ્રાક્ટમાં એ જ ઈટું વપરાવી છે, કોન્ટ્રાક્ટ ના હાલવા દઈએ. ઓલા ગમે એના ઓટલા તોડી નાખે, નાના માણસોને દબાવે, લેડીઝોને અત્યાચારના ઘણા વિડીયો આવેલા છે. અને તમે બધા આને બચાવવા નીકળ્યા છો, કઈ વાંધો નહીં. કદાચ જો આ બે પર્સનલ મેટર રાખી હોત તો સામે બરાબર હતી, પણ તમે તો સમાજ ભેગો કરો છો. તો આહિર સમાજ પણ કે પાછળ નહીં જઈએ. અમારા સમાજના દીકરાને કોઈ ખરાબ દર્શાવશે કે ખરાબ એનું માનહાનિ કરશે તો અમે પણ સામેવાળાનો રિપોર્ટ કાઢશું, બરાબર? એટલે ગંદી રાજનીતિ બંધ કરો, કાયદો કાયદાનું કામ કરે, બરાબર? લો એન્ડ ઓર્ડર જાળવી રાખો. આજે આ એક રિપોર્ટ છે, કદાચ કાલે તમારા નેતાઓનો પણ રિપોર્ટ આવે તો કઈ નવાઈ નહીં. આ અમીર બારાડી છે ભાઈ, આ ગમે એની સામું પડે, બરાબર? દેવભૂમિ દ્વારકાનો કાળો નાગ. ચાલો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. અને સામાજિક મુદ્દો ના બનાવવો, એકતા રાખવી. બહુ નેતાઓને પાવરિટી કરીને બદલ્યું કરવી ને બધું માપે. બધેના નેતા અમારા બીજેપીમાં આયરુના સૌથી વધારે છે. અમે ક્યાંય હજી પાવર ક્યાંય કર્યા નથી. અમે શાંતિ જાળવવા માંગીએ છીએ, શાંતિ સુલેહ, બરાબર? ચલો, જય દ્વારકા.